ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રહેશે ખડેપગે। ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગો ઉત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ આનંદ આવે છે। ઉત્તરાયણનો તહેવાર 14 અને 15મી જાન્યુઆરીએ એમ 2 દિવસ ઉજવવામાં આવે છે। છેલ્લા 4 થી 5 વર્ષમાં મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે। આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15મી જાન્યુઆરી 2025 એમ 2 દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાનો યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે। પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં 14મી જાન્યુઆરી 2025ના રોજ આશરે 28.96% અને 15મી જાન્યુઆરી 2025ના રોજ આશરે 19.80% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે। સામાન્ય દિવસોમાં આશરે 3809 જેટલા કોલ નોંધાયા છે, જે 14 જાન્યુઆરી 2025 એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે 4912 અને 15મી જાન્યુઆરીના દિવસે 4912 જેટલા કેસમાં વધારો નોંધવાની શક્યતા ન હોવાના કારણે જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડેપગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે। ભરૂચ જિલ્લાની નોર્મલ દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 88 જેટલા કેસો નોંધાતા હોય છે, પરંતુ ભૂતકાળના ડેટાનો કરતાં 14 જાન્યુઆરી 2025ના રોજ આશરે 90 કેસ એટલે કે 2.27% અને 15મી જાન્યુઆરી 109 જેટલા કેસ એટલે કે 23.86% જેટલો વધારો જોવા મળી શકે તેવા અનુમાન હાલ લગાવીને સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે। ઉત્તરાયણને લઈ ભરૂચ 108 એમ્બ્યુલન્સના ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ઉત્તરાયણના સમયે સાવધાનીને ભાગરૂપે સલામત જગ્યાએથી પતંગ ઉડાવો, રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેતી રાખવું, અગાસી કે પતંગ ઉડાવવાની જગ્યા પર ફર્સ્ટ સ્ટેટ બોક્સ સાથે રાખવાની સાથે જો કોઈ પણ ઇમરજન્સી જણાય તો 108ને ડાયલ કરી મદદે બોલાવવા વિનંતી કરી છે। ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સર્વિસ ભરૂચ। નજીકના દિવસોમાં એટલે કે 14 અને 15ને એમ 2 દિવસ આપણે ઉત્તરાયણ મનાવવા માટે જઈ રહ્યા છે। ઉત્તરાયણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, પણ તેની સાથે સાથે 108 ઇમરજન્સીના છેલ્લા 4 થી 5 વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે। જો આખા ગુજરાતની જો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ટોટલી દરરોજ 3809 જેટલી ઇમરજન્સી નોંધાતી હોય છે, પણ ઉત્તરાયણના તહેવારને અનુસંધાને જો વાત કરીએ તો 14મી જાન્યુઆરીના રોજ લગભગ 28.96% એમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે, અને 15મી જાન્યુઆરી એટલે કે જે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ તેમાં લગભગ 19.80% વધારો થશે એવું આપણને અનુમાન સેવાઈ રહ્યું છે। જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી 21 એમ્બ્યુલન્સ કાર્યરત છે, અને એમના જો દરરોજના સરેરાશ કેસીસની જો જોઈએ તો 88 જેવા કેસીસ નોંધાતા હોય છે, પરંતુ ઉત્તરાયણને અનુસંધાનમાં 14 જાન્યુઆરીના રોજ લગભગ 2.27% એટલે કે નજીવો વધારો સાથે લગભગ 91 કેસીસ નોંધાશે એવું અનુમાન લગાવી રહ્યું છે। પણ તેની સાથે વાસી ઉત્તરાયણ એટલે કે 15મી જાન્યુઆરીના રોજ લગભગ 23.86 એટલે કે લગભગ 109થી 110 જેટલા કેસીસ નોંધાવાની શક્યતા જણાઈ રહી છે। જો ઉત્તરાયણને આપણે ખાસ એની આપણે સેફટીની વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ। તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને કોઈ પણ જગ્યાએ વાલી નાના બાળકો હોય તો તેની સાથે વાલીઓ પણ સાથે રહીને એને ઉત્તરાયણ ઉજવવી જોઈએ। આ દરમિયાન ખાસ કે જે રસ્તે ચાલતા હોય તેમણે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દોરીથી કે એવુંથી કપાઈ ના જાય એ રીતે સાવચેતી રાખવી જોઈએ। આભાર।